ગઈકાલે બે છોકરાઓ દ્વારા પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વાંધાજનક પોસ્ટ મૂકવામાં આવેલી અને આ વાંધાજનક પોસ્ટની બાબતમાં ફરિયાદ કરવા માટે 3 વ્યક્તિઓ પોલીસ સ્ટેશન આવેલા. તેમાંથી એક વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવી અને જ્યારે પરત પોતાના ઘરે જતા હતા ત્યારે પોતાની જે વેગનાર ગાડી છે એ એના બીજા મિત્ર ચલાવતા હતા અને બાકીના લોકો જે છે એ પોલીસ સ્ટેશનની ગાડીમાં હતા. હવે જ્યારે હાઈવે ઉપર ચડે છે ત્યારે પેલા વ્યક્તિ ઉપર 100 લોકો ભેગા થઈ એની ગાડી રોકી અને એની ઉપર હુમલો કરે છે. પરંતુ પોલીસની જે ગાડી છે એ નજીકમાં હોવાથી તાત્કાલિક પીઆઈને એ લોકો ત્યાં દોડી જાય છે અને વધુ હુમલામાંથી બચાવે છે અને વ્યક્તિને બિલકુલ ઈજા થયા વિના સહી સલામત રીતે ત્યાંથી ખસેડી અને સરકારી ગાડીમાં એના ઘર સુધી પહોંચાડે છે. પરંતુ જે ઘટના બની એ બાબતમાં જે ફરિયાદી છે એના દ્વારા તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે આરોપીઓ છે એમાં જેટલા આરોપી પકડી શકાય એટલાને પકડી અને ઇન્ટ્રોગેશન ચાલુ છે. જે આરોપીઓની વિરુદ્ધ